એ શું કહેવાય? મારે છે ક્લાસિક ઉનો કાર્ડ અને મારે છે ફ્લિપ ઉનો. એવું છે. જે પીવું છે હું એને બાર પીવડાવી દઈશ. એટલે રોકડા પૈસા કોને આપો તમને? આવી જાઓ ભાવ બેન ને આપી દઈ. હાલો હવે હું એને પીવડાવી દઈશ. 1 રૂપિયો 2 રૂપિયા આપ્યા છે બરાબર. લૂઝમાં છે 250 થી સ્ટાર્ટ છે તે ઠેઠ વયું જવાનું હેવી સાડી સુધી. ઘરે આવી તો તૈયાર જ હોય. બા બનાવી રાખે કે નહીં? હા ખાવા બેસવાનું હોય. ખાવા બેહવાનું હોય કાંઈ કામમાં જો. મને ઇંગ્લિશ નથી આવડતું. મિસિસ કહેવાય કે મિસ્ટર કહેવાય કે શું કહેવાય કોને? હું તો બ્લાઉઝ સીવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આવ્યો બધા મજામાં જઈશું તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે જો આજ સવારમાં શોપિંગ શોરૂમ, મને શોપિંગ આવડી જાય યાર, શોરૂમનું નામ નથી આવડતું યાર. આપણે શોપ ખોલી નાખી છે અને હવે છે ને આ થોડાક મહેમાન ને એવા બધા આવી જતા એટલે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે બપોરે જમવા ટાણે અને બપોરા કરવા. બપોરા કહેવાય બપોરામાં રોટલા હે? હા કરી લઉં કા મેં નાખી. હા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો આશા રાખું છું. માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. આપણી શોપે હાલો સાચી વાત છે. મસ્ત ખાવા બેસી ગયા છે. રોટલો બનાવ્યો છે મેં. મને તો હા રોટલો કેરી આવી ગઈ છે, રોટલો અને એવું બધું આવી ગયું છે. ખાઈ લેવાનું છે. રોટલા અને છાશ ને એવું જ ભાઈ ભાઈ ટિફિન વાળી ટિફિન વાળી મજા આવી જાય હો. આવી જાય મજા. હવે જો શાંતિથી ખાઈ લઈએ કેમ કે કાલે પાછા માર્કેટમાં જતા, કાલે નવો માલ લઈ આવ્યા છીએ. એ કેમ કે 2 કલાક તો અમે ગોઠવો, કલાક દોઢ 2 કલાક થઈ એટલે ગઈ વિડીયો ગોઠવો, બનાવવાનો ટાઈમ નહોતો. એટલે ટાઈમ નહોતો મળ્યો. પછી આ છે ને આ બધા ટી શર્ટ ને જીન્સ ને ટોપ ને હવે આપણે છે ને નીચે બધા લગાવી દીધા છે, ગોઠવી દીધા છે. હમણાં હું તમને પછી બતાવ્યું. અત્યારે જમી લઈ અને તમે પણ આવી જાઓ જમવા. તો ફેનિલ આવ્યો તો અહીંયા આંટો મારવા, પણ ફેનિલ જાય છે ઘરે હવે. અને આપણે પેલા ફોક્સ તળો કરી દઈએ. જા લાઇટ થાય ને એટલે મસ્ત ક્લિયર અને સારું દેખાય મસ્ત મજાનું. તો ફેનિલ લઈ 2 ભાઈ આવી ગયા છે અને દોસ્તાને લઈને આવ્યો છે. જો હા દક્ષ શું લેવા તમે? ઉનો કાર્ડ. એ શું કહેવાય? મારે છે ક્લાસિક ઉનો કાર્ડ અને મારે છે ફ્લિપ ઉનો. એવું છે. રાજા ઊનો કરે છે રમત ને. આ પત્તા છે કે હું હા રમવાના પત્તા આવે છે કે આમાં રમવાનું કઈ રીતે? આમાં પછી વિડિયો તો બહુ લાંબો થઈ જાય. હા. અમે ખાલી આ કાર્ડનું મહત્વ કરીએ. હા કહી દો. આનું તો બહુ લાંબુ છે કાર્ડનું મહત્વ. પેલું છે કે આ +2, જો સામેવાળો +2 નાખે ને તો મારે છે ને 2 કાર્ડ ઉપાડવાના. અને ઉનોનું છે ને એમાં જીતી કઈ રીતે કઈ તમને ખબર કે આપણે છે ને બધાય કાર્ડ ખતમ થઈ જાય ને એને પછી આપણે જીતી જઈએ. અને પછી છે આ રિવર્સ કાર્ડ. જો આ દક્ષને આ +2 નાખ્યો હોય અને મેં રિવર્સ કાર્ડ સામે નાખ્યો હોય ને એટલે મારો ચાન્સ ગયો. અને હવે દક્ષને ઉપર ચાન્સ આવે એટલે 2 કાર્ડ દક્ષને ઉપાડવાના. અને પછી છે આ +4. જો દક્ષને મારે સામે +4 નાખ્યો ને એટલે મારે 4 કાર્ડ ઉપાડવાના. અને પછી આવે આ બધાય નંબર્સ, જેમ કે 1 2 3 4 5 6 7 8 9 0. એમાંથી 1 થી લઈને 0 આવે, 10 ન આવે. અને આમાં છે ને આમાં બધા કલર્સની ઉપર નિર્ભર હોય. જેમ કે આની અંદર 4 કલર હોય. એક હોય રેડ, યેલો, ગ્રીન એન્ડ બ્લુ. આ બધા કલર્સને ઉપર નિર્ભર હોય. અને પછી આવે સ્કિપ્ટ કાર્ડ. આ તને શીખવાડ્યું કોને? હું હાથે શીખો હા તે સારું છે. જોઈને. અને બધા સ્કિપ્ટ કાર્ડ એટલે જો આ દક્ષ આ +2 નાખે એટલે પછી જો એની પર સ્કિપ્ટ કાર્ડ નાખું ને એટલે મારો ચાન્સ ખતમ થઈ જાય અને પાછો દક્ષને ઉપર આવી જાય. એટલે +2 આના 2 કાર્ડ વધારે ઉપાડવાના. હા તે સારું. અને પછી આવે વાઇલ્ડ કાર્ડ. કેટલા કાર્ડ હોય એમાં? 108. ક્લાસિક ઉનોમાં 108 હોય અને આ ફ્લિપ ઉનોમાં 112 કાર્ડ છે. વાઇલ્ડ કાર્ડ કેમ ગયો? વાઇલ્ડ કાર્ડ સારું છે. એ બધા કાર્ડ વીખે છે હવે અને 2 રમીએ છે. રેમા કરે આખો દી. હમણાં આમે વેકેશન છે કે નહીં? વાઇલ્ડ કાર્ડ આ છે વાઇલ્ડ કાર્ડ. જો દક્ષને આવડા ફેંકો તો મારે રેડ જ કલર ફેંકો અને મારા પાસે રેડ કલર નથી. આ તો પછી હું છે ને આવડા વાઇલ્ડ કાર્ડ ફેંકી અને હું કહું કે કલર ચેન્જ ગ્રીન. જો આની અંદર 4 હા એટલે એ બધા હાલે એમ.
આની અંદર બધાય કલર આવે. મારા પાસે રેડ ન હોય અને રેડ ફીકો એટલે હું કલર ચેન્જ ગ્રીન. સારું હાલો આવું તે કાર્ડ આવે રમવાનું તો એ બે ભાઈ રમે છે તો ભલે રમતા અને આપણે એવો ગ્રાહક આવે તો સંભાળવાના છે. તો સારું ફેમિલી હવે છે ને વાગી ગયા છે 6 વાગવા આવી ગયા છે અને જો અહીં નવરા અત્યારે બેઠા છીએ. કસ્ટમર હતા એવું છે, કસ્ટમરની આગળ લાઈન હતી બધી પૂરી થઈ ગઈ, બધા વીઆઈ ગયા. જો મૂકી દીધું છે, નવું કલેક્શન આવી ગયું છે. જો કાય આ બધી જો છે 1000 રૂપિયા ભાવ છે. જો પ્રિન્ટ આપણે ઉપર લખેલી જ છે 1200 1100 હશે. એવો મસ્ત અને લૂઝ કાપડમાં આપણી પાસે છે અને છે આ વાના રસમમાં પ્યોર ઓરિજિનલ કોટન. જો 1050 અને આવી રીતના બધી છે. જો આ પ્રિન્ટવાળી 800 રૂપિયા અને જો આ લૂઝમાં છે 250થી સ્ટાર્ટ છે તે ઠેઠ વયું જવાનું હેવી સાડી સુધી. અને આપણે જો નવું ગોઠવી દીધું આ ટોપ લગાડી દીધો. એ ટોપ છે ને આ હે કોલરવાળું ટોપ જો અહીંયા લગાડી દીધું. સેમ્પલમાં પ્લાઝો અહીંયા લગાડી દીધો છે. તો આવી રીતના અવારનવાર નવી વેરાયટી લગાડી દીધું. અહીંયા લગાડી દીધું. મેં તમને કહેતો ને કે આપણે લગાડી દીધું છે અહીંયા બધી. જો અહીંયા અને ડમીમાં હવે ચેન્જ કરી નાખવાનો છે. અત્યાર સુધી આપણે નહોતો કર્યો, ડમીમાં ચેન્જ કરી નાખવાનું છે. તો અહીંયા પ્લાઝો લગાડી દીધો છે, જીન્સ ટોપ લગાડી દીધું છે, ટી શર્ટ લગાડી દીધું છે. જો અહીંયા આવી રીતના આપણે બધે અત્યારે પ્લાઝા અને કુર્તી ને એવું બધું લગાડી દીધું છે. ઉપર આપણે થોડુંક ચેન્જિંગ કરી નાખ્યું છે. બધી જગ્યાએ અલગ અલગ રીતના ચેન્જ કરી નાખ્યું છે. કેમ કે કરવું જ પડે, અલગ નવીન વસ્તુ કરી નાખી ને. તો એક નવી સાડી એવી છે પહેરાવી દીધી છે, એક આ પહેરાવી દીધી છે. વાના રસમમાં છે ને એ રીતના બહુ આની ડિમાન્ડ છે વાના રસમની, તો લઈ લીધી. અને જો હવે ફૂલ ભરતી કરી નાખી છે. હવે એંગલ છે ને એ બધા એંગલે લગાડી દેવાની છે સાડી. મસ્ત સાડી લગાડી દેવાની છે. સારું હવે મને લાગી છે ભૂખ, તો આપણે જવું છે થોડોક નાસ્તો પાણી કરવા. તો નાસ્તો કરી આવીએ. કાલે કાકડી 10 રૂપિયાની કાકડી ખાધી હતી. કાકડી મજા આવી હતી જલજીરા નાખીને. કા 10 રૂપિયાના નાસ્તે અમારે ધરાઈ ગયા. હા કાકડી ખાઈ લીધી. હા ત્યાં વાંધો નહીં. આ ઓચિંતાના મહેમાન આવ્યા છે અને જાવું કરે છે. આ મહેમાન નથી, મહેમાનને લાવ્યા છે અને મહેમાનને ખોટી થવું છે. આ બેન અમારા ખોટી થવા દેતા નથી. બોલો એને કામ છે કે નહીં? આયા ટ્રાફિક હોય ગાડીઓની એની મેં કીધું આપણે નિરાતે બેસું. અત્યારે બધાને ધંધો ચાલુ હોય, કોઈને ખોટી કરાય નહીં. સાચી વાત છે. વાહ, એક તો અમારા ભાઈઓને 2 દિવસ હાંસવી રાખ્યા નથી, મારી ઘરે આવવા દેતા. હે કા ખોટું છે? આવ્યા કે નહીં એટલે આ લોકોને કામ હતું કે નહીં એટલે મહેમાનને અમારે હાસવવાના હતા. પછી ક્યારેક અમારે જરૂર પડે તો અમારા મહેમાનને ઈ હાસવે છે તો આપણે કામ કરવું પડે કે નહીં? એ વાત તો તમારી સાચી છે. એ તમારા ભાઈઓ, તમે ને ઈ બધા અમારા ભાઈઓ. તો ઈ તો છે જ. ઘડીક બેહો, ચા પાણી એમ થોડું જવાય. ઠંડુ મંગાવું કોઈ વસ્તુ નહીં. એને હું બહાર સોડા પીવરાઈ દઈશ. પેલી વાર એવા છે આપણે બધા એક જ સીવી આપણા હાથની હું એને બહાર સોડા પીવરાઈ દઈશ. તમે ધંધો ચાલુ રાખો. એ તો કોઈ ટેન્શન નથી. એને જે પીવું છે હું પીવરાઈ દઈશ. અસ્મિતાબેન એમને ન જવાય. રોકડા પૈસા આપજો, જે પીવું છે હું એને બહાર પીવડાઈ દઈશ. એટલે રોકડા પૈસા કોને આપો? તમને. આવી જાઓ ભાઉબેન ને આપી દઈ. હાલો હવે હું એને પીવડાઈ દઈશ. 1 રૂપિયો 2 રૂપિયા આપ્યા છે બરાબર. આવી જા જીનુ એ કિસુ બોલાવે. કેવી લાગી શોપ? કેવી લાગી? મસ્ત. અહીં રોકાવું છે ને? અરે વાહ જો અમારા ભદ્રેશભાઈ નું કાર્ડ લઈ લીધું છે અમે. જો. જો ભદ્રેશભાઈ દુકાન નું કાર્ડ લઈ લીધું છે. અમારે આવા થશે હવે કા? કાંઈ નહીં, પાછા આવજો નિરાતે. હા નિરાતે. હા સારું ફેમિલી, હવે છે ને આપણે શોપેથી આવી ગયા છીએ ઘરે. અને જો ઘડીક મેચ જોવાની છે, મેચ જોઈ લઈ. જમવાનું થઈ ગયું છે તૈયાર. જો થઈ ગયું ને જમવાનું? હા ખાવા બેસવાનું હોય કાંઈ કામમાં. જો ઢોકળા કા ગુવારિયા ઢોકળા, સેવડો છે, ગુવાનું શાક. મજા આવશે ખાવાનું. કા ભૂખ લાગે બહુ? કા
આપણે 2:30 વાગે ખાઈ તોય હાળી ભૂખ બહુ લાગી ગઈ. મહેનત કરી હે? કે નહીં આવી તો બધા મસ્ત મુઠિયા ઢોકળા કહેવાય કોઈ ગુવાર ઢોકળા કહેતા હોય ખાઈ લે કાંઈ નહીં, હાલો જમવા આવી જાઓ. ભૂખ લાગી ગઈ છે બહુ. અને મારા મમ્મી પપ્પા જો હા કાલે લઈ જાઓ મારા પપ્પાને. કાલે ચાલુ છે કે રજા છે? રજા. કાલે સવારમાં તૈયાર થઈ જઈજો. કાલે લઈ જવા છે હે? ના ના શોપે તમે આવજો સવારમાં 9 વાગે. 9 વાગે જવાનું. કાલે આવો છો. કાલે પહેલો રવિવાર છે આપણો. આ રવિવાર ઓપનિંગ હતું અને આપણે સુરતમાં હંમેશા સિસ્ટમ છે રવિવારની ખરીદી વધારે હોય એટલે રવિવારે આ માહોલ અલગ જ હોય. તો કાલે થઈ જજો તૈયાર સવારના પોરમાં. કાલે લેતા જાઓ. કાલે જઈએ બાપ દીકરો બે જોઈએ કેમ રે કેમ નહીં. આવજો તમે બધા. હાલો તો જમીન થઈ ગયા નવરા વાસણ ઉટકવા માટે વાસણ તો ઉટકવા પડશે ટિફિન અને બધા હોય કે નહીં લાડ બધા વાસણ થાય આખી ખાટલી ભરાઈ ગઈ છે વાસણની વાસણ ઉટકી નાખે કચરા પોતા હજી બાકી છે કચરા પોતા કરે તો આપણે ઘડીમાં વાગી જાય 10:30 કેટલા 10 ને 10 થઈને કચરા પોતા કરી ને એટલે કેટલા 10:30 વાગી જાય એવડો ટાઈમ તો મેં કોઈ હાડીઓમાં નથી થયો બોલ કાંઈ નહીં ધીમે ધીમે થાય ટ્રાવેલિંગ કરતા કરતા પણ થાકાઈ બહુ જાય છે મને એવું કહે આવો. થાક લાગે છે થોડો તો કાંઈ વાંધો નહીં હાલો આપણે સેટિંગ તો કરવું જ પડશે ધીમે 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 કરી નાખશું વાસણ ઉડકી નાખી હજી વાસણ લેવાનું છે બ્લાઉઝ છે મારા અર્જન્ટના થોડા બ્લાઉઝ સીવવા પડશે તો એ બાજુ બ્લાઉઝ ત્યાં સીવી નથી ને એમ કટિંગ તો કરેલી છે તો આપણે બીજા મશીને ફટાફટ કચરા પોતા કરી તો સારું ફેમિલી હવે છે ને અમારે આ મિસિસ એ વાસણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને મશીન પકડી લીધું કા મિસિસ કહેવાય ને. મને ઇંગ્લિશ નથી આવડતું મિસિસ કહેવાય કે મિસ્ટર કહેવાય કે શું કહેવાય કોને બ્લાઉઝ સીવવા હાચી વાત છે. હમણાં તો બ્લાઉઝ સીવી નાખી ભરપૂર કા હમણાં લે લગર થઈ ગઈ ને પૂરેપૂરી હે પૂરેપૂરી કારણ કે બ્લાઉઝમાં એમ છું ને શોપમાં એમ છું કા. શોપમાં એમ છું કાંઈ ઘેરે રહેવાય નહીં ને બ્લાઉઝમાં રેગ્યુલર શરૂ થઈ જશે એટલે થોડું કાંઈ વાંધો નહીં હમણાં થોડાક દી રહે. તો હવે છે ને ફેમિલી આજનો વ્લોગ આપણે કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.